સાચી મિત્રતાની કસોટી. મિત્રો કોને કહેવાય? આ વાર્તામાં આપણને જાણવા મળશે. તો ઠેર સુધી બન્યા રહેજો. એક નાનકડા ગામમાં બે મિત્રો રહેતા હતા, મોહન અને રાઘવ. બંને બાળપણથી સાથે જ મોટા થયા હતા. એક જ શાળામાં ભણ્યા, એક જ ખેતરમાં રમ્યા અને જીવનના દરેક સુખ દુઃખમાં એકબીજાનો સાથ આપ્યો. ગામના લોકો કહેતા, આ બંનેની મિત્રતા શ્રી કૃષ્ણ સુદામા જેવી છે. સમય પસાર થયો. મોહન ભણવામાં હોશિયાર હતો. તે શહેરમાં નોકરી કરવા ગયો. થોડા જ વર્ષોમાં તેણે ઘણું નામ અને પૈસા કમાવ્યા. બીજી તરફ રાઘવ ગામમાં જ રહ્યો. તેણે પોતાના વૃદ્ધ માતા પિતાની સેવા કરવા ખેતી પસંદ કરી. વર્ષો વીતી ગયા. એક દિવસ મોહન ઘણા વર્ષો પછી પોતાના ગામ આવ્યો. આખું ગામ તેને જોવા ભેગું થયું. મોટા કપડાં, મોંઘી કાર અને સાથે ઘણા લોકો. રાઘવ દૂરથી જ પોતાના મિત્રને જોઈને ખુશ થઈ ગયો. તે દોડતો દોડતો આવ્યો. મોહન કેમ છે? મિત્ર મોહને હળવું સ્મિત કર્યું, પરંતુ આસપાસના લોકો સામે રાઘવને ઓળખવામાં તેને શરમ આવી. તેણે માત્ર હાથ મિલાવ્યો અને કહ્યું, હા, બરાબર છું. રાઘવનું હૃદય દુઃખી થઈ ગયું, પરંતુ તેણે કશું કહ્યું નહીં. થોડા દિવસ પછી મોહન શહેર પાછો જતો રહ્યો. સમયનું ચક્ર ફરી વળ્યું. એક રાત્રે મોહનની કંપનીમાં મોટું નુકસાન થયું. ધંધો બંધ થઈ ગયો. બેંકે ઘર અને કાર જપ્ત કરી લીધી. જેને પોતાના કહેતો હતો એ બધા લોકો દૂર થઈ ગયા. મોહન એકલો પડી ગયો. ત્યારે તેને બાળપણનો મિત્ર રાઘવ યાદ આવ્યો. શરૂઆતમાં શરમાતા શરમાતા તે ગામમાં આવ્યો. રાઘવ પોતાના ખેતરમાં કામ કરતો હતો. તેણે દૂરથી જ મોહનને ઓળખી લીધો. એક ક્ષણ પણ વિચાર્યા વગર દોડી ગયો અને ગળે મળી ગયો. મિત્ર, તું આવી ગયો. હવે ચિંતા શાની? મોહનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રાઘવ, મેં તારી અવગણના કરી હતી. આજે મારી પાસે કંઈ નથી. રાઘવ હસ્યો. મિત્રતા પૈસાથી નથી થતી. મિત્રતા તો દિલથી થાય છે. તે મોહનને પોતાના ઘરે લઈ ગયો. રાઘવનું ઘર નાનું હતું, પણ પ્રેમથી ભરેલું હતું. તેની પત્નીએ સાદું ભોજન પીરસ્યું. મોહને વર્ષો પછી એવો સ્વાદ આવ્યો જે 5 તારાવાળી હોટલમાં પણ ક્યારેય ન મળ્યો હતો. થોડા દિવસો પછી રાઘવે પોતાની વર્ષોની બચત મોહનને આપી. મોહનને કહ્યું, આ મિત્રો, હું આ નહીં લઈ શકું. રાઘવે જવાબ આપ્યો, જ્યારે મિત્ર મુશ્કેલીમાં હોય ત્યારે પૈસા ગણતા નથી, મિત્રોનું દુઃખ ગણાય. મોહન રડી પડ્યો. તે ફરી શહેર ગયો. નાની નોકરીની શરૂઆત કરી. ધીમે ધીમે મહેનત કરીને ફરી ઊભો થયો. આ વખતે તેણે સફળતા મેળવી, પણ અહંકાર નહીં. સૌથી પહેલા તેણે ગામમાં એક આધુનિક શાળા બનાવી. શાળાના પ્રવેશદ્વાર પર લખાયું, આ શાળા મારા સાચા મિત્ર રાઘવને સંપત્તિ છે, જેણે મને શીખવ્યું કે સાચી મિત્રતા સંપત્તિ નથી, સંસ્કારની જીવંત રહે છે. આ સમાચાર આખા જિલ્લામાં પ્રદર્શિત થયા. લોકો રાઘવની પ્રશંસા કરવા લાગ્યા, પરંતુ રાઘવ માત્ર એટલું જ બોલ્યો, મેં કંઈ ખાસ કર્યું નથી. મિત્રો માટે જે કરવું જોઈએ એટલું જ કર્યું છે. થોડા વર્ષો પછી રાઘવ ગંભીર રીતે બીમાર પડ્યો. મોહન બધું કામ છોડીને ગામ આવી ગયો. દિવસ રાત મિત્રની સેવા કરવા લાગ્યો. ડોક્ટરે કહ્યું, આવી સેવા તો દીકરો પણ ભાગ્યે જ કરે. એક દિવસ રાઘવે ધીમા અવાજે કહ્યું, મોહન, આજે મને શાંતિ છે, કારણ કે મને સાચો મિત્ર મળ્યો. મોહનને તેનો હાથ પકડીને કહ્યું, ના મિત્ર, સાચો મિત્ર તો તું છે.
તું ન હોત તો આજે હું જીવતો ન જ હોત. બંને મિત્રોની આંખોમાં આંસુ હતા. તે દ્રશ્ય જોઈને આખું ગામ ભાવુક બની ગયું. સાચો મિત્ર એ નથી જે તમારા સુખમાં તાળી પાડે. સાચો મિત્ર એ છે જે તમારા દુઃખમાં તમારો હાથ ક્યારેય ન છોડે. પૈસા, પ્રતિષ્ઠા અને સમય બદલાય છે, પરંતુ સાચી મિત્રતા જીવનભર સાથ આપે છે.